તો ઉનાળાની શરૂઆત સાથે કાળઝાળ ગરમી પણ પડી રહી છે। અમદાવાદમાં હાલ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે ગાંધીનગરમાં 34.7, વલ્લભ વિદ્યાનગરમાં 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 34.4 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી અને સુરતમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજી તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યાં જ કાળઝાળ ગરમી પડી રહી છે અને જેના કારણે થઈને વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય, ગરમીનો સામનો કરવો પડે તેવી અહીંયા સ્થિતિ છે। ત્યારે સુરતમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે દમણમાં 30.4 ડિગ્રી તાપમાન નોંધાયેલું છે। અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં 35.4, સુરેન્દ્રનગરમાં 35.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 35.5 અને કેશોદમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અન્ય શહેરોના તાપમાન પણ આપણે અહીંયા જણાવી રહ્યા છીએ। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો જે રીતે સતત ગરમીની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે અને એક તરફ જ્યારે હજી તો શરૂઆત આપણે કહી શકીએ ઉનાળાની, પરંતુ તે દરમિયાન પણ કાળઝાળ ગરમીની અહીંયા શરૂઆત થઈ ચૂકી છે।